વડોદરામાં આજરોજ 45મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે 15 દિવસ બાદ પ્રભુના કપાટ ખુલતાની સાથે જ પ્રભુના દિવ્ય દર્શન માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે ઉમટી પડ્યો હતો। છેલ્લા 15 દિવસથી ઓસડના કારણે બંધ કપાટ બાદ આજે વહેલી સવારે આતુરતાનો અંત આવ્યો હતો અને પ્રભુ જગન્નાથજીએ ભક્તોને નયનરમ્ય અને મંગલમય દર્શન આપ્યા હતા। ભગવાનના દર્શન કરવા માટે સવારથી જ મંદિર પરિસરમાં હજારો ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ પાવન પ્રસંગે મંદિરમાં ભક્તો માટે વિશેષ મંગલા આરતી અને દર્શનની સાથે પરંપરાગત પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। બપોરે બરાબર 2:30 જગતનું નાથ પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ભવ્ય રથ પર આરૂઢ થઈને નગરચર્યા માટે પ્રસ્થાન કરશે। ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી મંદિર પરિસર ખાતે પવિત્ર મહાપ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવશે। આ ભવ્યાતિભવ્ય ઉત્સવ અને મહાપ્રસાદના વિતરણમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે, જેને પગલે મંદિરમાં તલ ધરવાની પણ જગ્યા નહીં રહે તેવો ભારે ઘોડાપુર ઉમટી પડશે। મંદિર પ્રશાસન દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય મહોત્સવ અને નગરચર્યાનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવવા ભાવભર્યું આહ્વાન કરવામાં આવ્યું છે। આજે અષાઢી બીજા દિવસે 45મી રથયાત્રાનો મહોત્સવ થઈ રહ્યો છે, ત્યારે ભગવાનના જગન્નાથના દર્શન કરી અને અમે ધન્ય થયા છે આજે તો। અને આજે જ્યારે રથયાત્રા અમે 2:30 વાગે નીકળશે, ત્યારે જે મને પાછી વિધિનો જે મોકો મળી રહ્યો છે, જે પ્રાપ્ત થઈ રહ્યો છે, એ બદલ ખરેખર તો ભગવાનને અસીમ કૃપા અને મારું સૌભાગ્ય હું માનું છું। बड़ा ही पावन अवसर है। स्वयं भगवान श्री जगन्नाथ जी आज 15 दिनों के बाद में अपने भक्तों को मंगलमय दर्शन दे रहे हैं और ये दोनों दर्शन का जो आदान प्रदान है दोनों तरफ से हो रहा है। जितने उत्सुक, जितने ललायित भगवान के भक्त थे 14-15 दिनों से आज के दिन की प्रतीक्षा कर रहे थे, उतना ही भगवान भी प्रतीक्षा कर रहे थे अपने भक्तों का दर्शन करने के लिए। तो आज भगवान के कपाट खुले हैं और नगर के सभी प्रमुखगण, सभी भक्तगण, दर्शनार्थी बड़े ही उत्साह से भगवान का दिव्य मंगलमय दर्शन कर रहे हैं। जितने भी दर्शनार्थी आ रहे हैं उससे भगवान श्री जगन्नाथ जी के दिव्य प्रसाद की हम सब ने व्यवस्था कर रखी है। दिव्य प्रसाद की भी प्राप्ति कर रहे हैं। 2:30 पे रथ पर भगवान आरूढ़ होकर के और नगरचर्या के लिए प्रस्थान करेंगे। भगवान उस तरफ नगरचर्या कर रहे होंगे और शाम को 5 बजे से मंदिर में उनके प्रसाद का भी वितरण किया जाएगा, जिसमें हजारों की तादाद में यहाँ पर भक्त उपस्थित होते हैं। आप आकर के जब देखेंगे तो यहाँ केवल सर के ऊपर काले और सफ़ेद बाल ही दृश्यमान होंगे, बाकी कुछ दिखेगा नहीं। सरसों का भी दाना डाल देंगे ना तो पृथ्वी पर गिरने वाला नहीं है वो। इतने उत्साह और उमंग से लोग प्रसाद लेते हैं। तो आपके चैनल के सभी दर्शकों से मैं यही प्रार्थना करूँगा कि वे लोग भी आएँ और इस उत्साह और उमंग के साथ इस महोत्सव में भाग लें और जीवन को आनंदित करें। जय श्री राम। हरि बोल।